અત્યારે ગાડીમાં પેટ્રોલ નખાઈ દીધું છે તો અત્યારે અમારા ભાઈ છે ને હવા પૂરે છે ગાડીમાં જોવા હવે ટાયરમાંથી જાય છે આમાં તાળું મારી દીધેલું છે જોવા અહીંયા આ બારી ખોલવાની આવે બંધ છે કેમ છે ન આવી હવા નથી આવી ભાઈ નથી આવી આમાં પેટ્રોલ નખાઈ દીધું છે તો હવે ગાડી લઈને અમે જાવી બને રહેજો અમારા વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દો જો અમે દરિયામાં અહીંથી આ રસ્તેથી ગાડી ઉતારી છે ને ગાડી અહીં મૂકી દીધી છે ને ગાડીના ડ્રાઈવર જો અમે દરિયામાં જોવા ગયા છે દરિયામાં કોઈ છે નહીં અત્યારે આવ ખાલી છે કોઈ પણ પબ્લિક છે નહીં તો આ પવન ચક્કીની એક્ઝેક્ટ નીચે જુઓ તો કેવો મસ્ત નજારો છે દર્શન બહારથી કર્યા છે કારણ કે ગેટ અંદરનો ખુલ્લો નહોતો તો આ ભાઈને છે ને અત્યારમાં રનિંગ કરવાનું છે કેટલું કિલોમીટર દોડવાનું છે 5 કિલોમીટર દોડવાનું છે 5 કિલોમીટર દોડવાનું છે ને તો ત્યારબાદ નજારો અત્યારે કેવો મસ્ત નજારો છે દરિયામાં કોઈ પણ નથી તો એકે દુકાનો પણ નથી ખુલેલી બધું હાવ સાફ વાતાવરણ છે ને જો આમે લાઇટ હાઉસ છે તો અહીંયા લાઇટ હાઉસ છે બતાતું છે એમાં પાછું એવું છે કે મારો ફોનનો કેમેરો બરાબર શું છે વર્ક નથી કરતો કારણ કે રિઝલ્ટ બરાબર નથી આપતું એટલા માટે તમને ન બતાય બાકી તમે અત્યારમાં તમે સવારમાં આવો ને તો તમને બેસ્ટ નજારો મળે કેમ ભાઈ મળે કે નહીં હા બરોબર તો આવી જાદો ને બિના રહે તમારા વિડીયોમાં તો કેવો લાગ્યો વિડીયો ખાસ કરીને કોમેન્ટમાં જણાવી દેજો પૂરું થઈ ગયું છે તો માપવામાં આવ્યું છે તો જોવા કેમ લાગે થાકી જા કે હે થાકી જા કે બોલવાની ફર નથી થાકી જા શું છે લાબાને એવું ઉગેલું છે ને તો અમે તોડવા આવ્યા હતા એલોવેરા કહેવામાં આવે ને ઘણી બધી સંખ્યામાં છે અમારા સંજયભાઈને જોતું છે એટલે એ ઉપર ચડે છે તોડવા ઘણી બધી સંખ્યામાં છે ઉપર જાવ ને તો આખા ગ્રાઉન્ડમાં નીચે લાંબા ઉગેલા છે ઘણા બધા છે તો એ બધા શું છે ઉગાડ્યા હશે આ એલોવેરા છે ને કંપનીવાળા અમુક લઈ જાય છે અમુક જેને ઘર જરૂરિયાત જોતા એ લઈ જાય છે તો એવું બધું હોય છે તો આ જુઓ ઓલા પણ લોકો માછલા પકડે છે જુઓ અહીંયા આવી રીતના બનાવેલું હોય ત્રિકોણ રેખું એમાં ઝાડ ફિટ કરેલી હોય हमको पूरा का पूरा खजाना मिल गया देख सकते हैं आप तो जो आ છે ને લાબાનો એટલામાં બધે ઉગેલા છે જો તમને દેખાડવા માટે અમે સ્પેશિયલ ઉપર ચડી ગયા છીએ જો એટલામાં આખા બાવળિયા બધુંય ભરેલું છે આ જુઓ એકલા એ જ બધું ભરેલું છે જુઓ ઓ હે તો અમે અહીંયા એટલું ઉપર ચડ્યા છીએ હર્ડલ કરીને
એ તે થોડુંક મહેનત કરીને ચડી ગયા છે. આ ભાઈએ થોડીક મને હાથ પકડીને ચડાવી દીધો છે. તો જુઓ આખા ઓલામાં ભરેલું છે. જુઓ તો તમારે જોતા હોય તો અહીંથી લઈ જવા માટે ઉપર ચડવું પડે અને હેઠા હોય પણ એ અમુક સારા ન હોય એવું છે. જુઓ વિડીયોમાં કેવું પડે ને અમે તો એટલા લઈ જાય એમ બસ ને. કેટલા લીધા ભાઈ તમે? આખો ભારો કર્યો હું તમે તો ખેતી કરવાની લાગે ઘરે. હા ઘરે નાખી દેવાના છે. આનો દવામાં ઉપયોગ થાય જાજો પડતો. રાજો પત્તો દવામાં ઉપયોગ થાય છે એટલે ભાઈ ભારો આખો કરી લીધો છે. હજી ગોતે છે તો કેટલા બસ એટલા બસ હવે તો 10 થી 12 છે. 10 થી 12 છે ભાઈ એટલા બસ એમ કહે છે. હવે જુઓ ઘરે વાવી દેતો કેમ? હા ઘરે વાવી દેવાના છે. હાલો તો હવે અમે નીચે ઉતરી જાય ધીમે ધીમે. તો અમારો વિડીયો અહીં એન્ડ થાય છે. તો ભવાની માતાના દર્શન કરી લીધા ને દર્શન બહારથી કર્યા છે કારણ કે ગેટ અંદરનો ખુલ્લો નહોતો. તો અહીંયા અમારો વિડીયો એન્ડ થાય છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બને રહેજો અમારા વિડીયોમાં. જય ભવાનીમાં, જય દ્વારકાધીશ.